પાંચમો સ્કંદ શ્રી બાવાનું દક્ષિણ સાથળ સ્થાન લીલા કુલ 26 અધ્યાય 2 પ્રકરણ સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ. પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થાશ્રમનો ઉપદેશ આપ્યો છે. 4 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આ 4 આશ્રમમાં ગૃહસ્થાશ્રમને સૌથી શ્રેષ્ઠ કહેવાયો છે. ધન્યો ગૃહસ્થાશ્રમ. એનું કારણ બીજા 3 આશ્રમનો નિર્વાહ ગૃહસ્થાશ્રમ દ્વારા થાય છે. સાધુ હોય કે સંન્યાસી હોય મધુકરી કરવા ક્યાં જશે? કોઈ ગૃહસ્થીના ઘરમાં જ જશે ને. એના કપડાં પણ તો ગૃહસ્થીના ઘરેથી જ આવશે ને. 3 આશ્રમનો નિભાવ ગ્રસ્ત દ્વારા થાય છે. એટલા માટે ગ્રસ્ત આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. એ સંન્યાસનું કોઈ પણ ભણતું નથી. એક આત્માનંદી હોય, જીતેન્દ્રિય હોય, સંસારીનું શું બગાડી શકે? શ્રી મહાપ્રભુજી આ જ વાત સમજાવે છે. પ્રભુને મેળવવા માટે ઘર બાર સંસાર છોડીને ભાગવાની કોઈ જરૂર નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સંન્યાસીઓ ઘર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, ક્રોધ, લોકેશના, વિદ્વેષના બધું હોય તો હિમાલયનું વાતાવરણ પણ કલુષિત થઈ જાય. અનેક સંસારી સમાજની વચમાં રહેતો હોય, પ્રભુની ભક્તિથી પ્લાવિત એનું હૃદય છે, મનમાં સંતોષ છે, શાંતિ છે, સમાધાન છે, તો એ સંસારની વચમાં રહીને પણ ભક્તિનું અલૌકિક વાતાવરણ ઊભું કરી શકે. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. ખાલી માથું મુંડાવાથી ભગવાન ના મળે. તો કબીરજી કહે છે ને, મૂંડ મુંડાએ હરી મિલે તો હર કો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાઓના રોજ મુંડ ન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. મનથી કરેલી જ્યારે કોઈ ક્રિયા હોય એનું પરિણામ ઉપજે છે, એનું ફળ મળે છે. મન વગર કરેલી ક્રિયા વ્યવહાર માત્ર છે. પ્રભુમાં મન લગાડો, સંસારમાં નહીં, તો સંસાર બાધક નહીં બને. શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે. એક હોડી પાણીમાં તરતી હોય, પાણીનો સતત સ્પર્શ એને થાય અને છતાંય એ નાવ જલમાં તરે છે. પણ એ નૌકામાં એક છિદ્ર થાય અને પાણીમાં ભરાઈ જાય તો શું થાય? શું થાય? હા, નાવ પાણીમાં ડૂબી જાય. એમ આપણે બધા સંસારમાં રહીએ છીએ. સંસારમાં થોડું બહુ આપણું મન રહે, વાંધો નહીં, ચાલશે. મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ. મનમાં સંસાર ભરાઈ જશે તો આપણે પણ આ સંસાર સાગરમાં ડૂબી જઈશું. આજે સાધુ હોય કે સંન્યાસી હોય કે સંન્યાસીના આશ્રમ હોય કે મઠ હોય કે ગુરુકુળ હોય, બધી વ્યવસ્થા તો આજે સમાજની વચમાં જ છે ને. ક્યાં કોઈ સંસારથી જુદી વ્યવસ્થા છે? મન તો થોડું બહુ રહેવાનું જ છે, પણ મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સંસારની તમામ લૌકિક વૃત્તિઓને પણ તમે પ્રભુની સાથે જોડી દો. જે ક્રિયા કરો તે ભગવદ અર્પિત બુદ્ધિથી કરો તો આ સંસાર બાધક નહીં બને, ઉલટું પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે. કેટલાય પ્રભુના સંસારી ભક્તો થયા છે. એકનાથ સંસારી હતા, મીરાબાઈ સંસારી હતા, તુકારામ સંસારી હતા, કબીર સંસારી હતા. 84 અને 252 ભગવદીય વૈષ્ણવોએ તો પોતાના સંસારને જ અલૌકિક પ્રભુમય બનાવ્યો છે. ઠાકોરજીનો નિત્ય સાનુભાવ એમને હતો. વ્રજની ગોપીઓ બધી સંસારી છે. અને સંસારને અલૌકિક કઈ રીતે બનાવવો? શરીરાયજી સમજાવે છે કે ચાલો વ્રજની ગોપીઓના નિત્ય ક્રમનું થોડું દર્શન આપણે કરીએ. ગોવાલણો છે,
પ્રાતઃકાલે ઉઠી દધી મંથન કરવાનું એમનું કાર્ય છે. હાથ તો દહીં વલોવી રહ્યા છે, પણ હૈયું ને હોઠ શું કરે છે? પ્રાત સમય ઉઠ કે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા કર સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બલોવે મથન કરે મોહન જસ ગાવે સુમીર સુમીર હરિગુણ સચુપાવે. હૈયું અને હોઠ પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે. એમ સંસારમાં રહીને તમામ વૃત્તિઓ ક્રિયા તો કરવાની છે. ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો, તમારી ક્રિયા પણ અલૌકિક બની જશે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આ વાત બહુ વિસ્તારથી સમજાવે છે. દરરોજ સવારે આપણે સાવરણીથી ઘરનો કચરો બધો બહાર કાઢીએ છીએ, ઘર સાફ કરીએ છીએ. કેમ? મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. સવારથી સાંજ સુધી કેટલાય મહેમાનો આવશે, ઘરમાં કચરો હશે તો કેવું લાગશે? એટલા માટે આપણે ઘરને બાળીએ છીએ. હવે ક્રિયા તો કરવાની છે, ખાલી ભાવ થોડો બદલી નાખો. આ ઘર મારું નથી. બ્રહ્મ સંબંધ લીધો ત્યારે સર્વસ્વ પ્રભુને સમર્પણ કર્યું છે. શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે સ્વયં યશોદોત્સંગ લાલિત પ્રભુ બિરાજી રહ્યા છે. આ તો નંદાલય છે. 6 માસનું કોમળ બાળક, પુષ્પથી પણ કોમળ જેના ચરણારવિંદ છે, જો અહીંયા વિહાર કરશે ને એકાદ કાકરી પણ હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે. અહીંયા આવનારા કેવલ મારા લૌકિક સંબંધી નથી, એ તો બધા મારા આત્મ સંબંધી ભગવદીઓ છે. હેતુ બદલી નાખો, ભાવ બદલી નાખો, તો તમારી લૌકિક ક્રિયા પણ ભક્તિ બની જશે, લૌકિક વસ્તુ પણ અલૌકિક બની જશે. મનમાં જેવો ભાવ હશે એવો જ પરિણામ મળશે. હું ઘણીવાર પ્રસંગ કહું છું. 2 સાધુઓ નદી કિનારે આમ ટેલી રહ્યા હતા. અચાનક કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ, બચાવો બચાવો, પાણીમાં ડૂબી રહી છું. આમ જોયું, કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી. પેલો સાધુ કે આપણે એને બચાવવી જોઈએ. બીજો કે અરે આપણે સાધુ છીએ, સ્ત્રીને હાથ ના લગાવાય, ધ્યાન હટાવો, ચાલ આપણે જલ્દી નીકળી જઈએ. પણ પેલીને જો કોઈ ના બચાવે, આસપાસ બીજો કોઈ છે નહીં, એના પ્રાણ નીકળી જાય. સાધુ હૃદય પીગળ્યું. એ સાધુ પાણીમાં કૂદી પડ્યો. ડૂબી રહેલી પેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડી બહાર લાવ્યો, જમીન પર ઉતારી દીધી, એના પ્રાણ બચાવ્યા. બીજો સાધુ કે આ તે શું કર્યું? યુવાન સ્ત્રી પાણીમાં ભીજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. પેલો કે ભાઈ, મેં તો કેવલ એના પ્રાણ બચાવ્યા છે, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, ઓલો સાધુ એની લપ ના મૂકે. યુવાન સ્ત્રી પાણીથી ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ત્યારે પેલા સાધુએ કહ્યું કે ભાઈ, મારા ખભા પર ઉપાડીને મેં ક્યારની એને ઉતારી મૂકી, પણ 2 કલાકથી તે તારા મનમાં એને ઉપાડી રાખી છે ને હજી પણ એને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. એમ મનથી જ્યારે કોઈ ક્રિયા કરીએ. અને આજ વાત અહીંયા બ્રહ્માજી પણ પ્રિયવ્રત રાજાને સમજાવે છે. 4થા અધ્યાયમાં પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કહેવાયા. એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, જ્ઞાન મેળવવા ગુરુકુલ વાસ કર્યો. ગ્રસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ગુરુની આજ્ઞા લઈ ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. એમને પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં સૌથી મોટા પુત્ર ભરતજી શ્રેષ્ઠ ગુણોવાળા હતા, અને એમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત કહેવાયું છે. ઋષભદેવજી પોતાના 100 દીકરાઓને ઉપદેશ આવતા કહે છે. બહુ સુંદર વાત સમજાવી છે. ઠંડી ગરમી સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરો,
આ બધું એક પ્રકારનું તપ છે. ભોગ તો તમને પ્રત્યેક યોનિમાં ભોગવવા મળશે, પણ તપ કરવા માટે કેવલ આ માણસનું શરીર એકમાત્ર સાધન છે. બીજા કોઈ શરીરથી તમે તપ નહીં કરી શકો. આ મનુષ્યના દેહનો બહુ મહિમા છે. કેમ કે મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. રાજા પણ બની શકે, રંક પણ બની શકે, દેવ પણ બની શકે, અસુર પણ બની શકે, ભક્ત પણ બની શકે, અભક્ત પણ બની શકે. એનું કારણ મનુષ્યમાં સારું નરસું કરવાનો વિવેક પણ છે. અને આવો વિવેક કોઈ પશુ પક્ષીમાં હોતો નથી. આ બહેન છે, આ પત્ની છે, આ માતા છે, આ ભાઈ છે, આ પિતા છે, આ માણસ કેવલ સમજી શકે છે. બીજા કોઈ પશુઓમાં આવો વિવેક હોતો નથી. મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિના કારણે એનામાં વિવેક આવે છે. અને એટલા માટે પાપ પુણ્ય, સાચું ખોટું, સારું નરસું, આ બધું કેવલ માણસ વિચારી શકે છે. અને એટલા માટે જ ભગવાને ધર્મ નામનું પરિબળ કેવલ મનુષ્યને આપ્યું છે. બીજા કોઈ જીવ પાસે નથી. કે છે એકવાર બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા. મહારાજ, અમારી સાથે બહુ અન્યાય કર્યો. શું કેમ? આ માણસને તમે બનાવ્યો ને, આ કરે બધું માણસ, પણ ઉદાહરણ અમારા પશુઓ ના અપાય. પૂછ્યું કેમ? આમ બહુ ચતુર હોય ને, ચાલાક હોય, બુદ્ધિશાળી હોય તો કે શિયાળ જેવો ચાલાક છે. આમ આળસુ હોય ને તો કે પાડાની જેમ આખો દિવસ પડી રહે છે. ભારી ભરકમ શરીર હોય તો કે હાથી જેવો છે. લુચ્ચો હોય કાગડા જેવો છે. વફાદાર હોય તો કે કૂતરા જેવો વફાદાર છે. બહુ પરિશ્રમ કરતો હોય તો કે ગધેડાની જેમ મહેનત કરે છે. હિંમત વાળો હોય તો કે સાવજ જેવો છે. કરે માણસ બધું, પણ ઉદાહરણ પશુ ના પાય. આવું કેમ? બ્રહ્માજીએ કહ્યું, જો મેં આ સૃષ્ટિ બનાવીને તો દરેક પશુઓ અને મનુષ્યને 4 વસ્તુ તો સરખી જ આપી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, પશુઓ આખો દિવસ ચરે, રખડીને પણ પોતાનું પેટ ભરી લે. માણસ પણ પોતાનું પેટ ભરવા જ બધો પરિશ્રમ કરે છે. સવારે ભૂખ્યા ઉઠીએ પણ રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે. નિદ્રા, થાકીને પશુઓ ઊંઘે એમ માણસ પણ નિદ્રાધીન થાય. ભય, પોતાનાથી બળવાનનો ભય દરેકને સતાવે. અને છેવટે મૃત્યુનો ભય તો બધાને સતાવે છે. ચોથું, પ્રજાની ઉત્પત્તિ જેમ પશુ કરે છે એમ માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. તો રીતે માણસમાં ને પશુમાં ફરક શું? તો કે એક વસ્તુ મેં માણસને વધારે આપી છે. ધર્મો હિ એકો અધિકો વિશેષ, ધર્મેણ હિના પશુભી સમાના. ધર્મ નામનું તત્વ મેં મનુષ્યને આપ્યું છે, કારણ કે માણસ પાસે વિવેક બુદ્ધિ છે અને બુદ્ધિપૂર્વક એ ધર્મનું આચરણ કરી શકે છે. અને છતાંય માણસ થઈ જે પોતાના ધર્મને છોડી દે છે, ધર્મેણ હિના પશુભી સમાના, એમાં ને પશુમાં બીજો કોઈ પણ ફરક નથી. એટલે વૈષ્ણવ યાદ રાખો, ધર્મ કરવા માટે આ માણસનું શરીર સાધન છે. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આપણે આલોક પણ સુધારી શકીએ અને પરલોક પણ સુધારી શકીએ. બીજા કોઈ પણ શરીરથી એ શક્ય નથી. એટલા માટે ઋષભદેવજી પોતાના પુત્રોને સમજાવે છે કે આ મનુષ્યના શરીરનો ખૂબ જ મહિમા છે. અને પછી રાજ્ય ભરતજીને સોંપી અવધૂત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ પૃથ્વી પર ફરવા લાગ્યા. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કહ્યું. રાજ્ય પુત્રોને સોંપી પછી ભરતજી પણ પુલહાશ્રમમાં ગયા. ત્યાં નાભીવાળા શાલગ્રામ જે થાય એટલા માટે એનું નામ ચક્ર નદી પડ્યું.
ઉપવનમાં રહી ભરતજી તપ કરતા હતા. એકવાર એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પીવા આવી. એની પાછળ વાઘ પડ્યો. વાઘે જોરથી ગર્જના કરી અને ભયભીત થઈ નદી પરથી કૂદકો માર્યો. બાળકનો પ્રસવ થઈ ગયો. ભય અને પ્રસવ પીડાથી પેલી જમીન પર પટકાઈને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવા લાગ્યું. ભરતજીએ હરણીના બાળકને તણાતા જોયું. દયા આવી કે મા વિનાનું બાળક કોઈ સાચવશે નહીં તો મરી જશે. બાળકને બચાવી પોતેનું જતન કરવા લાગ્યા. મન હરણના બાળકમાં રહેવા લાગ્યું. જુઓ, હરણનો સંગ દુસ્સંગ નથી, સંગ તો છે જ. અને આ સંગ દોષના કારણે ભરતજીનો ભવ બગડ્યો છે. છેલ્લા સમયે પણ મનમાં એ જ વિચાર રહ્યો કે મારા પછી આ હરણના બાળકનું ધ્યાન કોણ રાખશે. શરીર છૂટ્યું અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. જો વૈષ્ણવ, માણસના જીવનમાં આવતા સુખ અને દુઃખ એના કર્મોથી આવે છે. પુણ્ય કર્મ કર્યા હોય તો સુખ મળે. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે, થોડો સમય મોજ મજા જેવું લાગે, અનંતકાળ દુઃખના દરિયામાં ડૂબાડે. એને આપણે પાપ કર્મ કહીએ. એનાથી જીવનમાં દુઃખ આવે. સુખ અને દુઃખ કર્મોથી મળે છે, પણ તમારો બીજો ભાવ કેવો થશે, બીજો જન્મ કેવો થશે, એ માણસના સ્મરણથી નક્કી થાય છે. કહેવત છે, અંતે મતિ એવી ગતિ. જ્યાં આપણા ચિત્તની વૃત્તિ સતત રહેતી હોય, મન જ્યાં અંતિમ સમયમાં હોય, એવો જીવાત્માનો બીજો ભાવ થાય છે. અને અનેક ઉદાહરણો છે. ભાગવતજીમાં જ ભરતજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. 252 વૈષ્ણવની વાર્તામાં પણ એક પ્રસંગ આવે છે. વેપારી વાણિયો હતો. શ્રી ગુસાઈજી પાસે આવ્યો, વિનંતી કરી, મને બ્રહ્મ સંબંધ આપો. પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આ બધાને ઠાકોરજીની સેવા પધારવી આપો છો. હું તો બહુ લૌકિક જીવ છું, સંસારી છું. એક નાનકડી દુકાન મારી આજીવિકાનું સાધન છે. કદાચ પ્રભુને સુખ ના આપી શકું, પણ મારા ઉદ્ધારનો બીજો કોઈ પ્રકાર મને બતાવો. શ્રી ગુસાઈજીને બ્રહ્મ સંબંધ આપ્યું. આજ્ઞા કરી કે વૈષ્ણવ, જીવનમાં એકવાર તમે વ્રજ યાત્રા અવશ્ય કરજો. વ્રજ યાત્રા કરવાથી તમને સેવાનું ફળ મળી જશે. પેલો તો રાજી થયો કે યાત્રા કરવામાં 1-1.5 મહિનો લાગે અને હમણાં ક્યાં સમય નીકળી ગયો, ગમે ત્યારે કરી લઈશ. બ્રહ્મ સંબંધ લઈશ. ગુસાઈજીને વચન આપી. એ તો લૌકિક સંસારમાં એવો વળગ્યો કે આપેલું વચન ભૂલી ગયો. કેટલાય સમય પછી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવીને યાદ કરાવ્યું, ભાઈ તે વચન આપ્યું છે, યાત્રા કરી લે. અરે હમણાં તો નાના નાના બાળકો છે, આજીવિકાનું સાધન આ દુકાન છે, છોડીને યાત્રા કરવા જાઉં, મારું ઘર કોણ ચલાવે? સમય વીતતા વાર ના લાગે. દીકરાઓ મોટા થયા, લગ્ન થયા, સંતતિ થઈ, દુકાન સંભાળવા લાગ્યા. ફરી શ્રી ગુસાઈજીએ સેવક મોકલીને સ્મરણ કરાવ્યું, હવે તો યાત્રા કરી લે. એટલે કે મારા દીકરાઓને કઈ બુદ્ધિ નથી, આમ બરાબર વેપાર આવડતો નથી, અને મારે તો ઘરમાં રહીને એના બાળકોને સંભાળવાના હોય. હમણાં ક્યાં યાત્રા કરવા જવું? યાત્રા ના કરી. સતત મન લૌકિક પરિવારમાં હતું, શરીર છૂટ્યું અને બીજો જન્મ કૂતરાની યોનીમાં આવ્યો. ઘરની બહાર બેસી રહે. આવતા જતા ઘરના લોકો રોટલાનો ટુકડો નાખે, ખાઈને ત્યાં પડ્યો રહે. પણ જીવ દૈવી હતો. જો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે. 3 પ્રકારના જીવો આ સંસારમાં છે: પ્રવાહી જીવો, મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો. પ્રવાહી જીવો તો ચરસણીમાં પ્રવાહમાં તણાયા જ કરે છે. એમના જીવનમાં ક્યારે સ્થિરતા ન હોય, ચારે બાજુ ભટક્યા કરે. માતાજીને ભજ્યા, એમાં કઈ ફાયદો ના દેખાયો. કોઈ કે શિવજી ભોળાનાથ છે, જલ્દી રાજી થઈ જાય. માતાજીને છોડીને શિવજીની આરાધના કરી, એમાંય કઈ મજા ના આવી. વળી હનુમાનજીને વળગ્યા, ત્યાં ફાયદો ના દેખાયો.
વળી બીજા કોઈ આમ ચારે બાજુ ભટકતા હોય. એમાં અનન્યતા કે દ્રઢ આશ્રય ના હોય, કેવલ પ્રવાહમાં તણાયા કરે. મર્યાદા જીવો જે યોગ, યજ્ઞ, તપ, જ્ઞાન આ બધા સાધનોથી પોતાનું આત્મકલ્યાણ કરવાનો વિચાર કરે. અને પુષ્ટિ જીવો જેનું સ્વયં ઠાકોરજી પોતે કૃપા કરીને વર્ણન કરે છે. અને એ જ જીવને બ્રહ્મ સંબંધ થાય છે. કરોડો જીવોમાં બધાને બ્રહ્મ સંબંધનો અધિકાર નથી. પ્રભુ જ્યારે વિચારે કે આ જીવનું મારે વર્ણન કરવું છે, એ જ જીવને બ્રહ્મ સંબંધ લેવાની ભાવના થાય અને પ્રભુ એ જીવને અંગીકાર કરે. પણ ઘણી વખત એવું થાય, આપણે જોઈએ કે બ્રહ્મ સંબંધ લીધું છે, હજી સેવા પરાયણ થયો નથી, સત્સંગમાં મન નથી, કેવલ લૌકિકમાં ચારે બાજુ ભટકી રહ્યો છે. એવું કેમ? તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. પહેલી વાત તો એ કે પ્રભુએ જ્યારે સ્વયં કૃપા કરીને બ્રહ્મ સંબંધથી એનું વર્ણન કર્યું તો એ જીવમાં પુષ્ટિ બીજ રોપાઈ ગયું અને બીજનો ક્યારે પણ નાશ નહીં થાય. પણ હજી સેવા સ્મરણ સત્સંગમાં પરાયણ થતો નથી. એનું કારણ ફલ પ્રાપ્તિમાં હજી અંતરાય છે. ફલ પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિમાં હજી વિલંબ છે. કદાચ 1, 2 કે 3 જન્મનો અંતરાય પણ જીવને પડે, પણ એની અંદર એલું પુષ્ટિ બીજ ક્યારે પણ નાશ નહીં પામે. ત્યાર પછી પણ ઠાકોરજીની નિત્ય લીલામાં એની પ્રાપ્તિ છે ને છે, જેમાં કોઈ શંકા નથી. જ્યારે ફલ પાકવાનો સમય આવશે ત્યારે આપોઆપે ભગવત સેવા પરાયણ થઈ જશે. એને કોઈના ઉપદેશની પણ જરૂર નહીં પડે. દૈવી જીવ છે, પણ મન લૌકિકમાં રહેવાના કારણે એક ભાવ બગડ્યો, કૂતરાની યોનિમાં આવ્યો. શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું, ભાઈ એક ભાવ બગાડ્યો, હવે તો યાત્રા કરી લે. પૂર્વ જન્મનું અનુસંધાન હતું. ગયા જન્મમાં મહેનત કરીને આ બધા રૂપિયા કમાયો. મારા દીકરાઓને અક્કલ નથી, આમ દુકાનને ઘર બહાર ખુલ્લા રાખીને બહાર ચાલ્યા છે, કોઈ આવીને ચોરી લેતો. ધનમાં આસક્તિ રહી, મન ધનમાં રહ્યો. એક કૂતરાનો જન્મ પૂરો થયો અને બીજો જન્મ સર્પની યોનિમાં આવ્યો. તિજોરીની આસપાસ આટા માર્યા કરે, ધનની રક્ષા કરે. વળી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવીને યાદ કર્યું, ભાઈ તારા 3 ભાવ બગાડ્યા, પણ સતત લૌકિક આસક્તિના કારણે માન્યો નહીં. 4થો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો. શ્રી ગુસાઈજીએ સેવકને ડાબલી આપીને મોકલાવ્યો કે ભાઈ એને પૂછવાની જરૂર નથી, આ ડાબલીમાં એને મૂકી અને યમુનાજીના જલમાં છોડી આવો. અને શ્રી ગુસાઈજીના સેવકે એક કીડાના રૂપમાં રહેલા જીવને ડાબલીમાં લઈ યમુનાજીના જલમાં પધરાવ્યો અને એનાથી સીધી અને નિકુંજ લીલાની પ્રાપ્તિ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને કરાવી. સુખ અને દુઃખ કર્મોનું પરિણામ. બીજો ભાવ એ માણસના સ્મરણથી નક્કી થાય. હું ઘણીવાર વિનોદમાં કહેતો હોઉં, સારા કર્મો કર્યા હોય ને તો તમામ સુખ મળે, પણ મનની વૃત્તિ લૌકિકમાં ભટકે ને તો બીજો જન્મ કૂતરાનો થાય, પણ અમેરિકામાં કૂતરો થઈને જન્મે. એર કન્ડિશન ઘરમાં રહેવા મળે, બ્યુટી પાર્લરમાં જવા મળે, એર કન્ડિશન ગાડીમાં ફરવા મળે, આખો દિવસ ખોળામાં તેડીને ફરે, ખાવાનું બધું સુખ મળે, પણ પેલો ભાવ બગડે. અને ઘણીવાર માણસનું શરીર મળે છતાં પણ અનેક યાતનાઓ ભોગવવી પડે છે. એટલે આ વસ્તુ વૈષ્ણવ યાદ રાખો, વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ. ઘરમાં પરિવારમાં કોઈ માંદું હોય, પથારીવશ હોય, એવું લાગે કે આમ વધારે હવે નહીં જોઈએ, એની પાસે ક્યારે પણ લૌકિક ચર્ચાઓ ના કરો. ઘણીવાર આપણે કહીએ ને, આ કોણ તમારી પાસે ઊભું છે, કોણ તમને મળવા આવ્યું છે, આ સામે કોણ છે? મન લૌકિકમાં હશે અને દેહ છૂટી જશે ને તો ગતિ પણ લૌકિક થશે. એની પાસે તો સતત પ્રભુનું નામ અને પ્રભુની કથા કરો, જેનાથી એનું મન પ્રભુમાં પરોવાય. તો એ જ વાત અહીંયા બતાવી. હરણમાં ચિત્ત રહેવાના કારણે ભરતજીને હરણનો જન્મ મળ્યો. પૂર્વજન્મનું અનુસંધાન હતું, વ્રત કરી દેહ છોડ્યો. ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે. આ ભરતજીનો છેલ્લો જન્મ હતો. એકવાર રવગણ રાજાની સવારી નીકળી. પાલખી ઉપાડવા માટે કોઈ માણસની આવશ્યકતા હતી.
એટલે આપણી ભાષામાં જેને ભોઈ કે હિન્દીમાં કહાર કે જે લોકો પાલખી ઉપાડીને લઈ જાય, આમ તંદુરસ્ત શરીર જોઈ રાજાના માણસો ભરતજીને લઈ ગયા. મન પ્રભુમાં હતું, કેવલ 4 હાથ જમીન તરફ દ્રષ્ટિ રાખીને ચાલે. પગ લથડિયા ખાવા લાગ્યા. રાજાએ ક્રોધ કરીને ઠપકો આપ્યો. ત્યારે ભરતજીએ રહુગણ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો. ભવ એટલે જીવન, અટવી એટલે જંગલ. માનવીનું જીવન જંગલ જેવું છે. પ્રત્યેક માનવી મુસાફર છે. અને એટલા માટે આ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે મિત્રતા રાખો. સંસારનો મોહ છોડીને હરિની સેવા કરો અને સંસાર પાર કરો. રાજાને લાગ્યું આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રાજા ચરણોમાં પડ્યા.